તો ગાય સાથે બેસી છીએ અને બધા ઉઠી છે તો આપણે ગુડ મોર્નિંગ કરી દઈએ પપ્પા બિલ્લા અત્યારે આવી બચવા રહેલી હવે પીવડાવવાની છે બાજુ કાવ્ય ઊંઘીએ અમે નાસ્તો બનાવો ચાલતી છીએ મમ્મી ચા આલુ પડી આપણે ઉઠી છે નાઈટ તૈયાર થઈ છે અને કહી દઈએ ગુડ મોર્નિંગ જય માતાજી અને દેવરાજ તો નાવાઈ ગયો એટલે આજે મોડલ છે એટલે ચલો આપણે તો મળીશું આજ તો વહેલા છૂટી જવાનું આખર તારીખ એટલે 12 વાગે છૂટી જવાનું અને 12 વાગે મંદિર એક ને એક તાલ થઈ ગઈ અને મમ્મી ખાવા બેન મમ્મી કરો તું મમ્મી બનાવશો શીરો ચમ શીરો બનાવ ચમ ખાવા ખાલી કોઈ થાય હા મેં બનાવી હું તેલમાં શીરો तो पारा तो मतलब दवा नहीं मिला दवा नहीं आई दवा तुम्हें बहुत को लागो तुम जी नहीं आती है ઘરમાં પડ્યું પછી લેવા જવાનું હું પછી ઈચ્છા થાય એટલે બનાવી થાય ઘર પડ્યો નીકળ્યો કઈ તો મને આવું નહીં ભાવતું તને તો નહીં ભાવતું કશું નહીં મરચું પીઝા ખાઈ લીધું હવે ખાઈ ગોરનો બનાવો હા બસ લી એવું હે ગુવાર તો આગળ નહીં જો મેં બનાવ્યો શીરો તાને એવું જ હોય ને એ મમ્મી આવું રાખ આવો કૂતરો ખાય ને મારા નહીં કીધું બનાવી એવું કરવાનું જીવેડી પછી આપણે બનાવીએ એવી રીતે બનાવી દેવાનું આ બનાવે તો ખરી હું એ જ બનાવી કહેવાય સો વાગવાથી 8:30 ઉપર થઈ ગયું મારા મમ્મી બે જમવું આપણને તો ભાવતા નહીં પાટકોલા ઢોકા બતા ને ચો હા તને તો ફોન કર પેલા ચો આખો નવો બ્રેક પહેરી અને કે તો હા હું તારું કાઢી જીવ પછી પૂરો મારે કેવું ચડ્યું એને મેઠું નાખી મને મેઠા વાયરો ચડ્યો બરાબર બે જ ખાજો વાયરો આવો પેલું કરવા દે
ભાઈના ઢોકળા કોક નામ મરાય મગી લેસન એટલું બધું આલી પણ કેટલા વાગ્યાની બેઠી હતી કેટલા વાગે ઊભી થઈ તો હજુ બાકી છે ને કેટલું બાકી એક ચેપ્ટર એક ચેપ્ટર બાકી છે રાતે કરે ખાવાનું જમો મને કશું ભાગતું નહીં પડીકું ખાવું એ ભાવ પડી કો પેલો મગી તોડી થઈ કારી કારી પડી અર્થશાસ્ત્ર લખ્યું હિન્દી અને ભૂગોળ અને સમાજશાસ્ત્ર ભૂગોળ એક લગભગ પેલું શું આવો શું આવે તને ખબર વાવાઝોડું આવો ને એવું શું કરી એની કહેવાય ના ખબર કાલે ક્યાંય નહીં જોયા વગર તાને તું ભણેલી 11 મહિને કહે તને ખબર તો પૈસા પેલા મોટા જાંબુ નાખે તો ખાલી હવે હિન્દી જ બાકી છે. અને અર્થશાસ્ત્ર ભૂગોળ અને સમાજશાસ્ત્ર તો ગાઈસ અહીંયા ટીવી ચાલુ હોય અને બિલ્લુ બેઠી હોય અને એ કારી ઊંઘી છે કેમનો મજા નહીં મજા સમજવું થયું આઠ વાગી છે હા અને આપણે બી બચ્ચી કરતી હતી અને એમાં મમ્મી બનાવે છે લોટ શું કેવું કશું કઈ કેવું ના કશું જ નહીં કશું નહીં શું બનાવ્યું ઓ વાવ મને ભાવે છે એવું રાસ્તું શાક બનાવ્યું બહુ દિવસે પનીરનું શું કહેવા મમ્મી તો કાલથી હતા કે કેમ કાલથી લોકો અત્યારે તો તમે મને કીધું જ નહીં કલોટ બન એવું કહેવાય ના હોય રોજ વાંચવાનું રોજ કહેવાનું વાત પડે એટલે રોજ બધી જ દેવાનું હવે તો મમ્મી ના મેળ આવે છે એમાં લેસન બહુ બધું હોય મોર્નિંગ હા બપોરે છૂટે તો ને હવે મોડી થઈ છે 5 વાગે નાસ્તો આડી નવું લીધું હાથે પહેરવાનું મળ્યું ચંકાએ તો પેલું એ રહ્યું કહેવાય કટલરી વાળો એટલે ભૂલી જીકું ના હતું અને અરે મમ્મી આ એસી નું કવર ને એંતરી ગયું કાલે કાઢીને નાખી કહેવા નહીં 8 ને 51 થઈ ગઈ ને ટીવી ચાલુ હો પણ અહીંયા દેવરાત બેઠું હો પણ અહીંયા અરે સાસમાં મિલાવ હો મેઠું લે મમ્મી અપ્પા નહીં આજે મને પપ્પા આજે અપ્પા અસુ અને તારું આઈ અને આપણે તો હવે ખાવા બેઠું પનીર ખીચડી અને રોટલી અને મારા મમ્મી તો મારા ફઈનો ફોન આવે તે વાતો કરો એટલે એ વાતો કરીને આવે એટલે આપણે બધા ખાવા બેસીએ ફઈ મમ્મી જો અસાની મમ્મી અને આસો અને અમારો તો ભાવ પૂછતો જ નહીં આ બે જણા ભૂખ લાગે ચો બાપુ સોરી ને મમ્મી આસો બાબુ અમાર જોઈ છે તાર ભણો ખાસા દિવસ પછી આવ્યો પાછો અને અસા જોડે બેઠો છે એનો છોકરો પનીરવાળી કરી છે યસ પનીર 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 ખાશો મોમન ભણો બધાય ચલો તાર આપણે એ વખત ખાઈ લઈએ તો ગાય એવું નતું 11 ની થઈ ગઈ ચંકીને વહેલા ઉઠવાનું અમન તો મોડી થઈ ગઈ અને બધા ઊંઘવાનું કરો તો ગુડ નાઇટ કહી દે અસા ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ જય માતાજી સાંજે રાત વાળી પે ઊંઘી જજો તો ફરવાના જતા પાછા રાતમાં બિલ્લા વોર્નિંગ બાટલો બાટલો મેલવાનો બિલ્લા હા ગુડ નાઇટ
જય માતાજી. કાલે મળીએ નવા બ્લોગમાં. અને કાલથી તમારે મોડી નિહાર થઈ છે એટલે 10 વાગે જવાનું પહોંચવાનું સુધી. અમને બધાને બહુ મજા આવી. હા ચમ મજા આવી. તમારે આખો દાડો ઘેર રહેવું ના પડે તે ચમ નહીં રહેવાનું અમારે ઘેર. ને હારમાં રહેવા ને એટલું ભણો તમે. તે ચમ ભણીએ. આખી રાત પેલું બાય